નામ મળ્યું હિતેશભાઈનું. મને ગરદનના દુખાવામાં ઇન્જેક્શનની સારવાર હિતેશભાઈ પાસે લેવાથી ઘણો ફાયદો થઈ ગયો. આજ સુધી હજી 5 વર્ષ થયા પણ કંઈ તકલીફ નથી. આજે ઓપરેશન કરાયે 7 વર્ષ થયા તો એ પછી મને કોઈ તકલીફ નથી. આજની તારીખમાં મને કોઈ તકલીફ નથી. મારું નામ નિર્મળાબેન કેશવલાલ વાઘેલા છે. મારી ઉંમર 73 વર્ષ છે. મારું મૂળ વતન સાણંદ છે. હાલમાં વેજલપુર બખેરી સિટી અમદાવાદમાં રહી. પહેલાં ટીચરમાં નોકરી કરતી હતી. રિટાયર થયા 15 વર્ષ થયા. મને 18ની સાલમાં ગરદનની નસ દબાતી હતી તો મારાથી રહેવાતું નહોતું કે આવું થતું હશે એમને. તો આપઘાત કરવાનું મન થાય એટલો દુખાવો હતો. સતત 3 દિવસ રાતે ઊંઘવાનું નહીં, દિવસે ઊંઘવાની આમ નામ જ હાથ. આમ નીચે કરું એટલે સખત દુખાવો થાય અને આમ નામ રાખો ને તો થોડી રાહત થાય. રાત દિવસ આમ નામ મેં 3 દિવસ કાઢ્યા. પછી એક જગ્યાએથી સરનામું મળ્યું હિતેશભાઈનું કે મારા બાપા ફાઇલ લઈને કેસ કઢાયો અને ફાઇલ લઈને બેનને કે મારે સાહેબને મળવું છે. પછી અમે ગયા સાહેબ પાસે. મને ગરદનના દુખાવામાં ઇન્જેક્શનની સારવાર હિતેશભાઈ પાસે લેવાથી ઘણો ફાયદો થઈ ગયો. આજ સુધી હજી 5 વર્ષ થયા પણ કંઈ તકલીફ નથી. બસ મને 2 દિવસમાં તો સતત થઈ ગયું. પેલું જે અઠવાડિયું મેં કાઢ્યું હતું પણ 2 દિવસમાં તો એકદમ રાહત થઈ ગઈ. આજે ઓપરેશન કરાયે 7 વર્ષ થયા તો એ પછી મને કોઈ તકલીફ નથી. આજની તારીખમાં મને કોઈ તકલીફ નથી. મને જે મણકાના ગરદનની જે નસ દબાતી હતી અને સાહેબને ઇન્જેક્શનની સારવાર લીધી એ પછી મને કોઈ તકલીફ નથી. તો જેને કોઈ આ પ્રોબ્લેમ હોય આવો તો એ માટે સારવાર તમે લેવામાં મોડું ના કરતા અને જો હિતેશભાઈ પાસે જશો તો તમને તાત્કાલિક સારવારમાં મદદ મળશે અને તમારા દુખાવાનો કાયમ માટે તકલીફ દૂર થઈ જશે. આજે હું ઘરનું બધું જ કામ, કચરા વાળવાથી આખા ઘરનું જે કંઈ કામ કરવું હોય બધું કરી શકું. કપડાં ધોવાના, રસોઈ બનાવે, વાસણની સાફ સફાઈ, ઘરની સાફ સફાઈ. નવરાત્રિ તહેવારમાં બધા દીવાના વાસણ એવું સાહેબ કે નહીં ઘસવાના, નહીં કરવાનું. કામ કરવાથી મને સારું રહે. લીવવેલ હોસ્પિટલમાં સ્ટાફ બધો સારી હેલ્પ કરે છે બધાને. સ્વભાવ સારો છે બધાનો. ડૉક્ટરનો તો સ્વભાવ એકદમ સરસ છે કે આપણું દુઃખ દૂર થઈ જાય. એમને હસતા હસતા વાત કરતા હોય એ એટલું સરસ હિંમતને આશ્વાસન આપે. હું લીવવેલ હોસ્પિટલના ડૉક્ટર શ્રી હિતેશભાઈનો તેમજ સ્ટાફનો ધન્યવાદ આપું છું કે ક્યાં દૂર દૂરથી હું 2-4 વખત ગઈ તો ઓલ ગુજરાતમાંથી બધા લોકો જે આવે છે એમ કહેતા હોય કે 2-4 જગ્યાએ ફરી આવ્યા પણ કંઈ ફેર લાગતો નહોતો. અને અમને 1-2 જણા પાસેથી અનુભવ મળ્યો અને જ્યારે હિતેશભાઈ પાસે આવ્યા તો એક જ વાર અમારે આવવું પડે છે એવો અનુભવ લોકો જણાવતા હતા.